ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો નવરાત્રિનો ઉપવાસ કેવી રીતે કરવો, નવરાત્રિનું જે આપણે વ્રત કહીએ છીએ કે ઉપવાસ કહીએ છીએ એમાં આપણાથી શું ખવાય કે શું ના ખવાય, અથવા તો શું ખાઈને ઉપવાસ કરવો કે ના કરવો, તો આપણું શાસ્ત્ર એના વિશે શું કહે છે એ આજે હું તમને કહીશ, એનો સત્સંગ કરાવીશ સંક્ષિપ્તમાં। બીજો એક પ્રશ્ન ઘણા લોકોએ મને પૂછ્યો છે કે કદાચ અમે 9 દિવસ નવરાત્રિ ના કરી શકીએ કોઈ પણ કારણવશ, તો પછી અમે બીજું શું કરી શકીએ। એ જે પ્રશ્નનો ઉત્તર છે એનો આખો એક અલગ વિડીયો સરસ બનાવ્યો છે, પણ આજે આપણે સત્સંગ કરીશું કે નવરાત્રિમાં તમે શું ખાઈને ઉપવાસ કરી શકો, અને ઉપવાસનો જે સાચો એક મિનિંગ છે કે અર્થ છે સંસ્કૃતમાં કે સંક્ષિપ્તમાં, એ આજે હું તમને શ્રવણ કરાવીશ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એક ભક્તેન નક્તેન તથૈવા યાચિતેન ચ પૂજનીયા જનૈર્દેવી સ્થાને સ્થાને પુરે પુરે ગૃહે ગૃહે શક્તિ પરે ગ્રામે ગ્રામે વને વને સ્નાતૈઃ પ્રમુદિતૈર્ રષ્ટૈર બ્રાહ્મણૈઃ ક્ષત્રિયૈર નૃપૈઃ। પછી લખ્યું છે કે ઉપચારમ તથા દાતુમ પ્રપંચેતાન વિતરે તદા ગંધમ પુષ્પમ ચ ધૂપમ ચ દીપમ નૈવેદ્યમ એવ ચ અભાવે પુષ્પતોયાભ્યમ તદભાવે તુ ભક્તિતઃ। આ ઉપવાસનો સાચો મિનિંગ છે। પછી બીજો એક ઉપવાસનો મિનિંગ છે કે ઉપાવૃતેભ્ય સહયસ્ય વાસો સદા ગુણેશ। હવે આપણે વાત કરીએ સત્સંગની। તો નવરાત્રિનું જો તમારે વ્રત કરવું હોય એટલે કે ઉપવાસ કરવા હોય તો શું ખવાય કે શું ના ખવાય, તો શું ખવાય એમાં તમને કહું તો પહેલાં એના વિશે ઉપવાસનો પ્રકાર જાણો કે તમે 9 રાત્રિ કે 10 હોય તો 10 ને 8 હોય તો 8, જે વર્ષે જે આવે એ પ્રકારે। તો આપણે નવરાત્રિ શબ્દનો પ્રયોગ કરતા નવરાત્રિના ઉપવાસ જે છે, પહેલો પ્રકાર છે કે તમે એક સમય ભોજન ખાઈ અને એક સમય ફળ ખાઈને કરી શકો। બીજો પ્રકાર છે કે 9 દિવસ ખાલી કોઈ એક ફળ ખાઈને કરી શકો। ત્રીજો પ્રકાર છે કે ઋતુ પ્રમાણેના ફળ ખાઈ અને નવરાત્રિના 9 દિવસ તમે ઉપવાસ કરી શકો। ચોથો પ્રકાર છે કે તમે ફળ પણ નહીં ખાઓ, તમે અન્ન પણ નહીં ખાઓ અને ખાલી કંદમૂળ ખાઈને પણ ઉપવાસ કરી શકશો। ખાલી કંદમૂળ એટલે કે પછી આપણે એમાં શકરિયા કહીએ, બટાકા કહીએ, જેને આપણે ફરારી શબ્દ આપ્યો છે નામ, એ બધું જે ફળાહાર કહીએ એમાં કંદમૂળની વાત કરું છું। એના પછી કદાચ તમે આમાંથી કશું જ નહીં ખાવ તો 9 રાત્રિ દૂધ અથવા તો પાણી પીને કે ફળોના રસ પીને, એટલે લિક્વિડ ફોર્મમાં જે કંઈ બધા રસ છે કે દૂધ છે એ પીને તમે નવરાત્રિ કરશો। એક આ ઉપવાસમાંથી આમાંથી કોઈ પણ નિયમ લઈ શકો, અને તમારું સ્વાસ્થ્ય સારું ના હોય, કોઈ ગર્ભવતી હોય, નાના બાળકો હોય કે ઉંમરવાળા હોય, એમણે કોઈ નિયમોનું પાલન કરવાની જરૂર નથી, એ ખાલી ભક્તિ જ કરો ભગવાનની। તો એક આ રીતે તમે ઉપવાસ કરી શકો। શું ખવાય શું ના ખવાય એ પણ મેં તમને કીધું। હવે બીજા નંબરની અંદર કે જ્યારે તમે આ ઉપવાસ કરો તો શું ખાલી ભૂખ્યા રહેવું કે ભૂખ્યા ના રહીને ઉપવાસ કહેવાય? એ નથી। જે અર્થ મેં તમને સંસ્કૃતમાં કહ્યું ને જે આપણું શાસ્ત્ર કહે છે કે માતાજીનું આ રીતે તમે તપ તો કર્યું, એટલે કે ઉપવાસના રૂપે તપ કરી રહ્યા છો 9 રાત્રિ કે 9 દિવસ સુધી, તો માતાજીની સામે બેસી કોઈ પણ સમયે સવારે, બપોરે, સાંજે કે રાત્રે 9 રાત્રિ જે છે એક અનુષ્ઠાન સ્વરૂપે તમે માતાજીનો કોઈ એક મંત્ર લઈ લો, માતાજીનું કોઈ એક સ્તોત્ર લઈ લો, અને રોજ માતાજીની સામે ગાય માતાના ઘીનો દીવો કરવાનો, માતાજી આગળ ધૂપબત્તી કે એવું પ્રજ્વલિત કરવાનું, માતાજીને કોઈ પણ ઋતુ પ્રમાણે ફળનો પ્રસાદ કે પછી ડ્રાયફ્રૂટનો પ્રસાદ મૂકવો, પછી એ પ્રસાદ સ્વરૂપે તમે ખાઈ શકો। કારણ કે અહીંયા લખ્યું છે ને કે ઉપચારો તથા દાતુમ પંચૈતાન વિતરે તદા ગંધ પુષ્પમ ચ ધૂપમ ચ દીપમ નૈવેદ્યમ એવ ચ। તો આ બધી વસ્તુ તો માતાજીને અર્પણ કરવી જ પડે અને કરવી જ જોઈએ, અને ના મળે તો લખ્યું છે કે અભાવે પુષ્પતોયાભ્યમ તદભાવે તુ ભક્તિતઃ। કશું ના મળે તો છેલ્લે ભક્તિભાવ છે, પણ ના મળે તોની વાત છે, આ બધું જ મળે છે, એટલે ના મળે એવું કોઈ ઓપ્શન આપણે શોધવું નહીં। તો આ રીતે માતાજી સામે બેસવું, કોઈ એક મંત્ર, કોઈ એક સ્તોત્ર, કોઈ એક કવચ, કોઈ એક પાઠ લઈને બેસવું। તમે 9 દિવસ ઉપવાસ તો કરી રહ્યા છો ભૂખ્યા રહીને, પણ માતાજીની સામે ઉપ એટલે વાસ, ઉપ એટલે રહેવું અને વાસ એટલે બેસવું। માતાજીના નજીક રહી, માતાજીની નજીક બેસી અને માતાજીના મંત્ર, સ્તોત્ર, જપ તપ આદિનો પાઠ કરવો, એમની સામે તપશ્ચર્યા કરવી, અનુષ્ઠાન કરવું, એને પ્રોપર ઉપવાસ કહેવાય। ઉપવાસનો અર્થ એ નથી કે ખાલી ભૂખ્યા રહીએ અને ભગવાન કે માતાજી ખુશ થઈ જાય, એમનું નામ દેવું, એમનું સ્મરણ કરવું। તો આ 9 રાત્રિમાં તમે આ વસ્તુ કરી શકો। બીજા નંબરમાં ઉપવાસના ઘણા બધા મિનિંગ કહેલા છે કે જે કોઈ મનુષ્ય ઉપવાસ કરે છે તો એના દરિદ્રતાનો વિનાશ થાય છે, એનું શરીર સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે। તો કહેવાનો અર્થ છે કે નવરાત્રિમાં તમે શું ખાઈ શકો શું નહીં,
કેવી રીતે ઉપવાસ કરી શકો, કેવી રીતે નહીં, કોણ લોકો ઉપવાસ ના કરી શકે એ પણ તમને કીધું, અને ઉપવાસ કરવાનું જે પ્રોપર વિધાન છે એ તમને કહ્યું, અને ઉપવાસ કરવાથી શું ફળ મળે. તો દરિદ્રતાનો વિનાશ થાય, દુઃખનો વિનાશ થાય, અભય વરદાનની પ્રાપ્તિ થાય, જે કંઈ મનોકામના ઈપ્સિત હોય સારી એ કામનાઓ પૂરી થાય, અને માતાજીની વિશેષ રીતે એટલે કે પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય. તો નવરાત્રિમાં તમે આ રીતે વ્રત ઉપવાસ કરી શકો. બાકી અન્ય જે વિષય છે એના સાથે પણ આપણે ઘણા સત્સંગ કરવાના છે નવરાત્રિના વિશે. જો તમને આજનો આ સત્સંગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે. તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.